બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે 86 સેન્ટર ઉપર આ પરીક્ષા કેન્દ્રો ગોઠવાયા છે। ત્યારે 86 સેન્ટર ઉપર પરીક્ષા ચાલી રહી છે। જિલ્લા પોલીસ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે। 86 સેન્ટરની બહાર પોલીસ જવાનો હાજર છે, તો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં હાલ ધોરણ 10 ની પરીક્ષા ચાલી રહી છે। જિલ્લામાં 86 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે। આ સાથે 86 સેન્ટરની બહાર પોલીસ જવાનો પણ હાજર છે। આજે રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં ધોરણ 10 ની પરીક્ષાની હાલ શરૂઆત થઈ ગઈ છે। હાલ ધોરણ 10 ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે, તો જિલ્લામાં 86 સેન્ટર પર પરીક્ષા ચાલી રહી છે। આજથી એસએસસી અને એચએસસી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। કુલ 10માના 86 સેન્ટરો છે, 12માના સાયન્સ પ્રવાહના 36 અને વિજ્ઞાન પ્રવાહના 6 સેન્ટરો છે। ટોટલ તમામ બનાસકાંઠા જિલ્લાના 83,637 બાળકો પરીક્ષા આપી રહ્યા છે। માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબ તેમજ જીએસઈબી બોર્ડની સૂચના અન્વયે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્રએ તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી છે। માનનીય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે। માનનીય એસપી સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થાપન અને 100 નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે। તમામ બાળકો અત્યારે પોતાના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સરસ રીતે પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે। તમામ વહીવટીતંત્ર અને તમામ પોલીસ તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું। બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું આત્મબળ વધે એ માટે આપણે પૂરા પરિવાર સાથે ઉપસ્થિત રહીને તેમને ફૂલ આપીને તેમને પ્રેરણા સ્ફૂર્ત કર્યા છે। શું કહીશું? હું કહેવા માંગીશ કે આજથી 10મા અને 12મા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। એ વખતે બનાસકાંઠા પોલીસ પણ પોતાના ભાગરૂપે પોતાના જે કાયદો છે એ પ્રમાણે અમે લોકોએ દરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું છે। સ્કૂલની આસપાસના વિસ્તારની અંદર ઝેરોક્સની તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે। જે કલેક્ટરશ્રીનો જે હુકમ છે એનું બરાબર પાલન કરવામાં આવી રહ્યું છે। આ સિવાય બનાસકાંઠા પોલીસ વિદ્યાર્થીઓને કેવી રીતના મદદરૂપ થઈ શકે, કેવી રીતના પ્રોત્સાહિત કરી શકે, એના માટે થઈને અમે વિદ્યાર્થીઓને અહીંયા આજરોજ ફૂલથી અને એ સિવાય પેનથી બી અમે લોકો સ્વાગત કરી રહ્યા છીએ, પરિવારની સાથે સ્વાગત કરી રહ્યા છીએ। એ સિવાય અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આજના દિવસે કે જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય છે, કોઈ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને કોઈ પણ વિદ્યાર્થીને જો તકલીફ પડે છે તો અમારા 100 નંબર ઉપર ડાયલ કરે, નજદીકમાં રહેલી કોઈ પણ પોલીસ વાનનો બી કોન્ટેક્ટ કરશે તો પોલીસ તરીકે અમારી ફરજ છે કે અમે વિદ્યાર્થીને તત્કાલ ધોરણે જે છે એ સ્કૂલના પ્રાંગણ સુધી અમે છોડીએ, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીનો સમય ના બગડે। આ રીતે વિદ્યાર્થીઓ મોટિવેટ થાય અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે બનાસકાંઠા પોલીસ જે છે એ આ વખતે કામ કરી રહી છે।